નમસ્કાર મિત્રો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક નવી ભરતી આવેલી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. મિત્રો, ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ભુજ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં એપ્રેન્ટિસની વિવિધ ટ્રેડ માટેની આ ભરતી છે. ટ્રેડ મુજબ જોઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા, મોટર મિકેનિક વ્હીકલ અને ડીઝલ મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર માટેની આ ભરતી છે. વધુ જોઈએ તો લાયકાત શું જોઈએ છે, તો ટ્રેડ મુજબ આઈટીઆઈ પાસ હોવું જરૂરી છે, અથવા તો કેટલાક ટ્રેડ માટે ધોરણ 10 અને 12 પાસ હોય તો પણ એપ્લાય કરી શકે છે. આઈટીઆઈ એનસીવીટી અને જીસીવીટી માન્ય સંસ્થામાંથી હોવું જરૂરી છે. ઉંમર મર્યાદા જે છે એ 18 વર્ષથી 28 વર્ષની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે, જેમાં રિઝર્વેડ કેટેગરીના જે ઉમેદવારો છે, એટલે કે જે અનામતને પાત્ર છે, એમને નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ્સમાં માર્કશીટ જે ધોરણ 10, 12 અને આઈટીઆઈની માર્કશીટ જરૂરી છે. ત્યાર પછી આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને એપ્રેન્ટિસશીપ પોર્ટલ રજિસ્ટ્રેશનની પ્રિન્ટ, આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેશે. અગત્યની તારીખોમાં અરજી ઓનલાઈન શરૂ થવાની તારીખ જે છે એ 1/9/2025થી તમારે ઓનલાઈન અરજી કરવાની છે, જે છેલ્લી તારીખ 24/9/2025 સુધીમાં અરજી કરી લેવાની રહેશે. ડોક્યુમેન્ટ્સનું જે વેરિફિકેશન છે 25/9/2025ના રોજ સવારે 11 કલાકથી 2 વાગ્યા સુધી કરાવવાનું રહેશે. અરજી કરવા માટે તમારે apprenticeshipindia.gov.in વેબસાઇટ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરવાનું છે. તો આની વેબસાઇટની લિંક જે છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતી જીએસઆરટીસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ.